હલો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે કન્સેપ્ટ ડિસ્કસ કરેલો હતો એ હતો પ્રોડક્શન મેનેજમેન્ટ. હવે જે આપણે નેક્સ્ટ જે કન્સેપ્ટ લર્ન કરવાનો છે એ છે માર્કેટિંગ મેનેજમેન્ટ. તો માર્કેટિંગ મેનેજમેન્ટ છે એ કઈ રીતે કરી શકીએ? તો માર્કેટમાં કેટલી ડિમાન્ડ થાય છે, માર્કેટનો ટેસ્ટ અને પ્રેફરન્સીસ જે ચેન્જ થાય છે, એ ટેસ્ટ અને પ્રેફરન્સીસ પ્રમાણે આપણે જે બનાવવાનું હોય છે, જે આપણે પ્રોડક્શન કરવાનું હોય છે, માર્કેટમાં જો ટેકનોલોજી આવે તો ટેકનોલોજી ચેન્જીસ છે કે અલગ બીજા કાંઈ ચેન્જીસ આવે છે, રૂલ્સ ચેન્જ થાય છે, તો એના પ્રમાણે આપણે આપણી પ્રોડક્શનમાં કેવી રીતે ચેન્જ કરવાનું છે એના માટે જે માર્કેટિંગ મેનેજમેન્ટ કરવામાં આવે છે. દરેક કંપની છે, દરેક ફિલ્ડમાં, દરેક ડિપાર્ટમેન્ટમાં બનાવવામાં આવે છે. એમાં એક ડિપાર્ટમેન્ટ છે કે જે માર્કેટિંગ મેનેજમેન્ટનું હોય છે, કે જે માર્કેટમાં આવતા જે ચેન્જીસ છે એને અલર્ટ કરે કંપનીને, અને માર્કેટ પ્રમાણે એના ટેસ્ટ અને પ્રેફરન્સીસ પ્રમાણે પોતાની પ્રોડક્ટ છે એમાં ચેન્જીસ લઈ આવતા હોય છે. ધ ટર્મ માર્કેટિંગ ઇઝ ધ ઇન્ટરપ્રિટેડ ટુ મીન ટુ ડિફરન્ટ થિંગ્સ. તોમાં જે બે ડિફરન્ટ થિંગ્સ છે એનું ઇન્ક્લુડ થાય છે. આપણે એવી રીતે માર્કેટને ઇન્ટરપ્રેટ કરીએ છીએ. તો ફર્સ્ટ, ટુ ઓફર ગુડ્સ ઇન એક્સચેન્જ ઓફ મની વિચ ઇઝ યુઝ્યુઅલી નોન એઝ સેલિંગ. તો જે આપણે ગુડ્સ છે એ સેલ કરીએ એના બદલામાં આપણને મની મળે, જેને આપણે સેલિંગની એક્ટિવિટી કહીએ છીએ. બરાબર છે? કે જે આપણે પ્રોડક્શન કરતા હોઈએ, જે આપણે પ્રોડક્ટ છે એ સેલ કરતા હોઈએ છીએ, બરાબર, એ પ્રોડક્ટ છે આપણે કસ્ટમરને આપી દઈએ અને કસ્ટમર એના બદલામાં આપણને કન્સિડરેશનમાં મની આપે, તો એને આપણે સેલિંગ એક્ટિવિટી કહીએ છીએ. આવી રીતે આપણે માર્કેટને બે થિંગ્સમાં એને ઇન્ટરપ્રેટ કરેલા છે. તો ફર્સ્ટ હતી આ. સેકન્ડ, it consists of various activity involved in exchange of goods and services and transfer of ownership in such goods and services to the buyer. કે વેરિયસ એક્ટિવિટીઝ છે કે જે આપણે બનાવવાની છે, એને એક્સચેન્જ ઓફ ધેટ ગુડ્સ એન્ડ સર્વિસીસ એન્ડ ટ્રાન્સફર ઓફ ઓનરશિપ, કે જે આપણે ઓનરશિપ ટ્રાન્સફર કરવાની છે, ઇન સચ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટુ ધ બાયર. તો આપણે ઓનરશિપ છે એ ટ્રાન્સફર ક્યારે થાય? તો જ્યારે આપણા ગુડ્સ છે એ જ્યારે સેલર પાસે હોય ત્યારે જે ઓનરશિપ છે એ કોની હોય? તો કે સેલરની. જ્યારે કસ્ટમર છે એ વસ્તુ માટે એની જે વોન્ટ છે એ ડિમાન્ડમાં કન્વર્ટ થઈ જાય અને એ વસ્તુ છે એનો પરચેસ છે, કન્સિડરેશન છે એ સેલરને આપી દે અને પછી એ વસ્તુ છે એ પોતાની પાસે લઈ લે, ત્યારે ઓનરશિપ છે એ સેલર બાયરને ટ્રાન્સફર કરશે. આ રીતે જો ઓનરશિપ ટ્રાન્સફર કરવાની જે એક્ટિવિટી છે એને પણ આપણે સેલિંગ કહી શકીએ. હવે કે એક્સપર્ટ પ્રમાણે માર્કેટિંગ છે એની ડેફિનેશન આપેલી છે, અથવા તો માર્કેટમાં શું ઇન્વોલ્વ થાય આપેલું છે. દેટ હેરી એલ હેન્સન, માર્કેટિંગ ઇન્વોલ્વ્સ ધ ડિઝાઇન ઓફ ધ પ્રોડક્ટ acceptable to the consumers as an conduct of those activities which with the facilitate the transfer of ownership between the seller and buyer. તો આપણે જે ઉપર જે બે થિંગ છે, બે ઇન્ટરપ્રિટેશન છે આપણે લર્ન કર્યા છે, સેમ એવું જ એને હેરી એલ હેન્સને કીધેલું છે કે માર્કેટિંગ છે એક્ટિવિટીમાં શું ઇન્ક્લુડ થશે? તો ધ ડિઝાઇન ઓફ પ્રોડક્ટ, જે પ્રોડક્ટની ડિઝાઇન છે એ એક્સેપ્ટેબલ છે કન્ઝ્યુમર, જો કન્ઝ્યુમરને એક્સેપ્ટેબલ હશે તો જ એ પરચેસ કરશે. એન્ડ ધ કન્ડક્ટ ઓફ ધોઝ એક્ટિવિટી વિચ ફેસિલિટેટ ધ ટ્રાન્સફર ઓફ ઓનરશિપ, કે જે સેલરની ટ્રાન્સફર, જે ઓનરશિપ છે એમાંથી બાયરની જે બાયરને ટ્રાન્સફર કરશે, એ ઓનરશિપની એક્ટિવિટી છે એમાં ઇન્ક્લુડ થયેલી છે, જેને આપણે માર્કેટિંગ કહીએ છીએ. માર્કેટિંગ ઇઝ અ વાઇડર કન્સેપ્ટ એઝ કમ્પેર ટુ ધ સેલિંગ. સેલિંગ છે એમાં તો ખાલી એક જ એક્ટિવિટી થાય કે તમે પ્રોડક્ટને છે એ બાયરને આપી દો અને ઓનરશિપ છે એ ટ્રાન્સફર કરી દો, એટલે એ સેલિંગ છે એક્ટિવિટી પૂરી થઈ જાય. માર્કેટિંગ છે એ વાઇડર કોન્સેપ્ટ છે કે જેમાં કન્ઝ્યુમરના ટેસ્ટ અને પ્રેફરન્સીસ જાણવાના છે, રિસર્ચ એક્ટિવિટી કરવાની છે, માર્કેટ હાઈ છે, માર્કેટ લો છે, મંદી છે, તેજી છે, આ બધા જ સિચ્યુએશન છે જેને હેન્ડલ કરવાના છે, જેને કહેવાય માર્કેટિંગ મેનેજમેન્ટ. સેલિંગ રિફર્સ ટુ ધ એક્ટિવિટી ટુ સેલ વોટ હેઝ બીન પ્રોડ્યુસ, કે જે આપણે પ્રોડ્યુસ્ડ કરેલું છે ગુડ્સ કે સર્વિસીસ, જેને આપણે સેલ સેલ છે એ કરવાનું છે. while marketing refers to the all activities involved in the distribution of the goods and services needed by the consumers, કે જે કન્ઝ્યુમરને જે પ્રકારની સર્વિસીસ જોઈએ છે, જે પ્રકારની એની ગુડ્સ છે એ લેવાની જે એની ઈચ્છા છે, એ પ્રકારની ગુડ્સ આપણે એમને પ્રોડ્યુસ કરીને આપીએ તો એ વસ્તુ લેવા માટે કન્વિન્સ થઈ જશે, અને જેમાં ડિસ્ટ્રીબ્યુશન ઓફ ગુડ્સ અને સર્વિસીસ છે એ આપણે કન્ઝ્યુમરને એની ઓનરશિપ છે એ ટ્રાન્સફર કરીએ, જેને કહેવાય સેલિંગ એક્ટિવિટી. ઇન શોર્ટ, સેલિંગ ઇઝ અ પ્રોડક્શન ઓરિએન્ટેડ એન્ડ માર્કેટિંગ ઇઝ અ કન્ઝ્યુમર ઓરિએન્ટેડ. તો સેલિંગ છે એ પ્રોડક્શનને સેલ કરવા માટેની એક્ટિવિટી છે,
જેથી આપણે એમને કહી શકીએ કે સેલિંગ છે એ પ્રોડક્શન ઓરિએન્ટેડ છે, કે જે પ્રોડક્શન થશે તો જ સેલ કરી શકશો. માર્કેટિંગ છે એ કન્ઝ્યુમર ઓરિએન્ટેડ છે, કારણ કે માર્કેટમાં જો કન્ઝ્યુમર હશે તો જ આપણે આપણી પ્રોડક્ટ છે એ સેલ કરી શકશું. અધરવાઇઝ કારણ કે જે કન્ઝ્યુમર છે એ માર્કેટમાં જે કિંગ જે હોય એ રીતે એનું વર્ક છે. તો માર્કેટ કઈ રીતે ક્રિએટ કરી શકે, તો કસ્ટમર બેઝ આપણો વધે તો માર્કેટ છે એ આપણે એક્સપાન્ડ કરી શકીએ. આ રીતે માર્કેટ છે એ માર્કેટિંગ એક્ટિવિટી છે એ કસ્ટમર ઓરિએન્ટેડ છે, કન્ઝ્યુમર ઓરિએન્ટેડ છે. ડેફિનેશન ઓફ માર્કેટિંગ મેનેજમેન્ટ આર એઝ અંડર. તો માર્કેટિંગ મેનેજમેન્ટની અલગ અલગ ડેફિનેશન આપવામાં આવેલી છે. that according to the E.F. Clark, in a traditional sense, marketing consists if those efforts which effect transfer is ownership of goods and care for this physical distribution. તો આપણે ગુડ્સ છે એ સેલ કરી દઈએ કન્ઝ્યુમરને, અને આપણી ઓનરશિપ છે એ સેલરમાંથી ટ્રાન્સફર કરીને બાયરની કરી દઈએ, તો એ જે એક્ટિવિટી થાય છે એને કહેવાય સેલિંગ. ટ્રેડિશનલ સેન્સમાં આ રીતે થતું હતું, અને પછી જ્યારે આપણે એને સેલ કરી દઈએ પછી એને ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન માટે, મીન્સ કે કંઈ એવા ગુડ્સ આપણે એમને સેલ કરે છે, ટીવી છે કે એવા કોઈ ગુડ્સ છે કે જેને ઇન્સ્ટોલેશન માટે તમારે એને પોસ્ટ સેલ સર્વિસીસ છે, સેલ પછીની સર્વિસીસ છે એમને આપવી પડે એવી છે, તો એવા ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન માટેની તમે જો એને કેર ટેક કરો છો, તો આ પ્રકારની જે પણ એક્ટિવિટી થાય છે તો ટ્રેડિશનલ સેન્સમાં એને માર્કેટિંગ કહેવામાં આવે છે. અકોર્ડિંગ ટુ ધ પોલ મેઝર ધેટ માર્કેટિંગ ઇઝ ધ ડિલિવરી ઓફ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ટુ ધ સોસાયટી. તો માર્કેટિંગ છે એ એવી એક્ટિવિટી છે કે જે સોસાયટીનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે એની ડિલિવરી કરે છે. મીન્સ કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એનું કઈ રીતે વધે, તો કે તમે રિઝનેબલ પ્રાઇસમાં સ્ટાન્ડર્ડ ક્વોલિટીની વસ્તુ છે એ તમે એમને સેલ કરો છો, તો એની પરચેસિંગ પાવર છે ઇન્ક્રીઝ થશે. એનો પરચેસિંગ પાવર ઇન્ક્રીઝ થશે તો એ વધારેમાં વધારે ગુડ્સ પરચેસ કરશે, તો એનાથી તમને પ્રોફિટ મળશે. એટલે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે એ સોસાયટીનું વધી જશે, બરાબર છે. જેમ પરચેસિંગ પાવર વધે એમ એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે એ વધશે. પરચેસિંગ પાવરનો મિનિંગ એવો થાય કે તમારી પાસે તમે 100 રૂપિયા તમારી સેલરી છે, તો તમારો પરચેસિંગ પાવર છે એ 100 રૂપિયા છે. હવે એમાંથી તમે 10 રૂપિયા છે એ સેવિંગ માટે રાખો છો, તો તમારો પરચેસિંગ પાવર છે 90 રૂપીસ છે. મીન્સ કે તમે 90 રૂપીસ સુધીનો એક્સપેન્સ છે એ કરી શકો છો. તો તમે રિઝનેબલ પ્રાઇસે વસ્તુ સેલ કરતા હશો તો એ 90 રૂપીસ છે એ ઘણા બધા સેલરની અંડરમાં છે એ ડિવાઈડ થઈ જશે, તો બધા સેલરને છે એ પ્રોફિટ મળશે. તો આ રીતે તમે કસ્ટમર છે એ અથવા તો સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે સોસાયટીનું છે એ વધી શકે છે માર્કેટિંગને કારણે. According to the Professor M.C. Nair, that marketing is the certain and delivery of the standard of living of the society. એટલે કે આપણે સર્ટેન થિંગ્સ છે એની ડિલિવરી કરીએ છીએ, જે અલગ અલગ કંપની છે અલગ અલગ વસ્તુ પ્રોડ્યુસ કરતી હોય, એટલે સર્ટેન થિંગ્સની ડિલિવરી છે એ કરશે. એન્ડ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ટુ ધ સોસાયટી, જે મેં તમને ઉપરનો કન્સેપ્ટ છે સમજાવ્યો છે, એ બેને ઇન્ક્લુડ કરીને MC નેર જે પ્રોફેસર છે એમને આ ડેફિનેશન આપેલી છે. According to the American Marketing Associations, that marketing is the performance of business activity that direct the flow of goods and services from the producer to the customer or user. કે જે એવી માર્કેટિંગ છે એ એવી એક્ટિવિટી છે કે જે બિઝનેસનું પરફોર્મન્સ અથવા તો બિઝનેસની એક્ટિવિટી શું છે, તો કે પ્રોડક્શન, જે ફ્લો ઓફ ગુડ્સ છે અને સર્વિસીસ છે જે પ્રોડ્યુસ કરે છે, જેને આપણે કન્ઝ્યુમરથી સેલરથી કન્ઝ્યુમર સુધી આપણે એમને પહોંચાડીએ છીએ અથવા તો પ્રોડ્યુસ કરીએ છીએ, તો આ એક્ટિવિટીને કહેવાય માર્કેટિંગ. એવું કયા એક્સપર્ટે કીધેલું છે? અમેરિકન માર્કેટિંગ એસોસિએશન છે એમના એક્સપર્ટ છે આ ડેફિનેશન આપેલી છે. અકોર્ડિંગ ટુ ધ હેરી હેન્સન, that marketing involves the design of products acceptable to the consumers and transfer of ownership between the seller and buyer. જે તમને ઓલરેડી ઉપર સમજાવી દીધું છે કે ટ્રાન્સફર ઓફ ઓનરશિપ ઓફ બિટવીન ધ બાયર એન્ડ સેલર, એને પણ કહેવાય માર્કેટિંગ. નેક્સ્ટ આપણે જે કન્સેપ્ટ ડિસ્કસ કરવાનો છે એ છે સ્કોપ ઓર ફંક્શન્સ ઓફ ધી માર્કેટિંગ મેનેજમેન્ટ. તો માર્કેટિંગ મેનેજમેન્ટમાં સ્કોપ અને કયા ફંક્શન્સ છે ઇન્ક્લુડ થાય છે? સેલ્સ પ્લાનિંગ. તો આપણે જ્યારે પ્રોડક્શન પ્લાનિંગના સ્કોપમાં જે ડિસ્કસ કરેલું હતું એ હતું પ્રોડક્શન પ્લાનિંગ. તો એવી જ રીતે આમાં આપણે સેલ્સનું પ્લાનિંગ કરવાનું છે. તો આપણે કેટલી ક્વોન્ટિટી છે એ સેલ કરવાની છે, ટાર્ગેટ નક્કી કરવાનું છે, અને કયા માર્કેટમાં, લોકલ માર્કેટમાં એક્સપોર્ટ કરવાનું છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં સેલ કરવાનું છે, માર્કેટ ડિસાઇડ કરવાનું છે આપણે. તો આ પ્રમાણે આપણે સેલિંગ કરવા માટેના વેઝ વિચારવાના છે. એડવર્ટાઇઝ થ્રુ સેલ કરશું, ઓનલાઈન સેલ કરશું કે આપણે ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ આપશું, તો આ રીતે સેલ્સ પ્લાનિંગ છે આપણે કરવાનું હોય છે. નેક્સ્ટ પ્રોડક્ટ પ્લાનિંગ. ઓલું પ્રોડક્શન પ્લાનિંગ હતું કે પ્રોડક્શન કઈ રીતે કરશું. હવે છે પ્રોડક્ટ પ્લાનિંગ. તો આપણે કયા ટાઈપની પ્રોડક્ટ છે એ આપણી પાસે અવેલેબલ છે, કયા ટાઈપની મેન્યુફેક્ચર થયેલી છે કે જેને આપણે સેલ કરવાની છે. તો પ્રોડક્ટનું ટાઈપ, પ્રોડક્ટનો શેપ, કલર,
કયા ટાઈપની પ્રોડક્ટ છે એને આપણે એનું પેકિંગ કઈ રીતે કરવાનું છે, એને આપણે આપણા ડેસ્ટિનેશનથી કન્ઝ્યુમરના ડેસ્ટિનેશન સુધી કઈ રીતે પહોંચાડશું, એની પ્રાઇસ શું રાખશું આપણે. તો આ રીતે બધું છે એ પ્રોડક્ટ પ્લાનિંગ કરવાનું હોય છે. ફોર્મ્યુલેશન ઓફ સેલ્સ પોલિસીસ, સેલ્સ પોલિસી છે એનું ફોર્મ્યુલેશન કરવાનું હોય છે. મીન્સ કે ક્રેડિટ, આપણે કોઈ કન્ઝ્યુમર છે કે જેને ક્રેડિટ ઉપર જે થિંગ્સ છે એ આપણે સેલ કરવાની છે, તો એને ક્રેડિટ ડેઝ કેટલા આપશું, ડિસ્કાઉન્ટેડ પોલિસી કઈ આપશું એને, અથવા તો સેલ્સ માટે આપણે જે એમને કેશ ડિસ્કાઉન્ટ છે, ટ્રેડ ડિસ્કાઉન્ટ છે, એને કેટલા દિવસની ટ્રેડ પોલિસી આપશું, એને કેટલા દિવસની ક્રેડિટ પોલિસી આપશું, અથવા તો એ આપણે એમને જો આપણા સારા એવા કસ્ટમર છે, બરાબર છે, જેના લીધે આપણને બીજા કસ્ટમર પણ મળી શકે એમ છે, તો આપણે એમને ફ્રી સેમ્પલ્સ આપશું. તો આ રીતે સેલ્સની અલગ અલગ પોલિસીસ છે કે જેના આપણે ક્રેડિટ ઉપર સેલ કરેલું હોય તો આપણા જે ગુડ્સ છે એ સેલ થઈ ગયા છે તો આપણને મની કેટલા ટાઈમમાં મળી શકશે. તો આ બધું પ્લાનિંગ છે, આ બધી સેલ્સ પોલિસીસ છે એ ફોર્મ્યુલેશન કરવાનું કામ છે માર્કેટિંગ મેનેજમેન્ટનું છે. બિલ્ડિંગ અપ સેલ્સ ઓર્ગેનાઇઝેશન, તો આપણે જે સેલ્સ કરીએ છીએ, આપણો જે પ્રોફિટેબિલિટી રેશિયો છે, સેલ્સ રેશિયો છે, હવે એને આપણે બિલ્ડઅપ કરવો હોય અથવા તો ઇન્ક્રીઝ કરવો છે તો એ કઈ રીતે કરી શકશું. સેલ્સ આપણું જો ઘટી જાય છે, જેમ જેમ આપણે એફર્ટ્સ કરીએ છીએ સ્ટીલ આપણું સેલ્સ ઘટતું જાય છે, તો એના માટે આપણે એક્સપર્ટ એડવાઇસની જરૂર છે, અથવા તો કસ્ટમરના ટેસ્ટ અને પ્રેફરન્સીસ ચેન્જ થયેલા છે તો એ બધું માર્કેટિંગ મેનેજમેન્ટ છે એ રિસર્ચ કરશે. અથવા તો આપણા કોમ્પિટિટર કયા વેઝ, કઈ મેથડથી સેલ કરે છે એ બધું એ ડિફાઇન કરશે, ડિટરમાઇન કરશે. એ પ્રમાણે પોતાની સેલ પોલિસી બનાવશે અને સેલ્સ છે એ કન્ટિન્યુઅસ ઇન્ક્રીઝ થાય એવું એ પોલિસી છે એ બિલ્ડઅપ કરશે. મેનેજમેન્ટ ઓફ સેલ્સ ફોર્સ, તો આપણી પાસે જેટલા વ્યક્તિઓ છે કે સેલ્સ માટે રાખેલા છે, જે સેલ્સ ફોર્સ રાખેલી છે, જેટલા એમ્પ્લોય છે કે જે આપણા સેલ્સ ડિપાર્ટમેન્ટની અંડરમાં વર્ક કરે છે, તો એનું મેનેજમેન્ટ કઈ રીતે કરશું, એની સેલેરી કેટલા ટાઈમે આપશું, કેટલી સેલેરી આપશું, અથવા તો એને આર બેઝિસ ઉપર આપશું, અથવા તો કમિશન બેઝિસ આપશું, બોનસ આપશું. તો આ બધું છે મેનેજમેન્ટ સેલ્સ ફોર્સ છે આપણી પાસે જેટલા એમ્પ્લોય છે વર્ક કરે છે મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટની અંદર, તો એમને કઈ રીતે આપણે ઇનિશિયેટિવ આપશું, તો એ પ્રમાણે જે મેનેજમેન્ટ છે એ મેનેજમેન્ટ ઓફ સેલ્સ ફોર્સ છે. ડિટરમાઇનિંગ ધ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ, તો ડિસ્ટ્રીબ્યુશન ચેનલ, હવે આપણી પાસે પ્રોડક્ટ છે રેડી થઈ ગઈ છે, સેલ્સ પોલિસી નક્કી થઈ ગઈ છે, તો હવે આપણે એમને કઈ ચેનલથી ડિસ્ટ્રીબ્યુટ કરશું. તો પહેલાં આપણે એમને મેગેઝિનમાં ફ્રી સેમ્પલ તરીકે આપશું. તમે ઘણીવાર ફોર એક્ઝામ્પલ તમે જોતા હોય કે તમારી ઘરે ઘણા બધા મેગેઝિન્સ આવતા હોય, એની સાથે શેમ્પૂ છે કે જે નવા નવા લોન્ચ થયા હોય એ એમની સાથે તમને સ્ટેપલ કરેલા આવે, તો તમે એને યુઝ કરો, પછી તમે એ ફ્રી સેમ્પલ હોય છે, પછી એને તમે યુઝ કરી અને પછી જો તમને ફાવે તો તમે વધારે વસ્તુ છે ક્વોન્ટિટીમાં પરચેસ કરશો. તો આ રીતે તમે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ તરીકે તમે કયું ઓનલાઈન માર્કેટમાં ડિસ્ટ્રીબ્યુટ કરશો, ફિઝિકલ માર્કેટમાં કરશો. જો ફિઝિકલ માર્કેટમાં કરશો તો તમારી લોકલ જે વ્યક્તિઓ છે એને તમે કવરઅપ કરી શકશો. બ્રોડ લેવલમાં તમે નહીં કરી શકો, જે બીજા વ્યક્તિઓ છે તમારા લોકલ એરિયાની બહારના વ્યક્તિઓને તમે અટ્રેક્ટ નહીં કરી શકો. અથવા તો તમે એક્ઝિસ્ટિંગ માર્કેટમાં તો અત્યારે તમારી પાસે કસ્ટમર છે જ, અથવા તમે ન્યૂ માર્કેટ ગોતશો તો તમે ન્યૂ કસ્ટમર મળી શકે. તો ડિસ્ટ્રીબ્યુશન ચેનલ તમે કઈ છે એ પ્રિફર કરશો એના ઉપર પણ તમારું સેલ્સ ડિપેન્ડન્ટ છે. સેલ્સ પ્રમોશન, તો હવે સેલ્સ પ્રમોશન છે જેમાં પ્રોડક્શન મિક્સ છે, પ્રમોશન મિક્સ છે, તો એ રીતે તમે પ્રાઇસ મિક્સ છે, તમે તમારી પ્રાઇસ છે એ કસ્ટમર જે કોમ્પિટિટર છે એના કરતાં તમારી પ્રાઇસ વધારે હોય તો તમારી પ્રોડક્ટ છે કોઈ પરચેસ નહીં કરે. તો એના માટે તમારે એવા બધા ફેક્ટર પણ ધ્યાનમાં રાખવા પડે. ફોર એક્ઝામ્પલ, કોઈ વેફર છે તમે એ પ્રોડક્શન કરેલું છે, જે વેફર છે તમારે સેલ કરવાની છે માર્કેટમાં, તો તમે બીજી જે તમારી કોમ્પિટિટર કંપની છે કે જે તમારા જેવી જ વેફર બનાવે છે, જેની પ્રાઇસ છે એ માર્કેટમાં 10 રૂપીસ છે, પણ તમારી પ્રાઇસ છે એ 20 રૂપીસ છે, તો તમારી વસ્તુ છે કોઈ પરચેસ નહીં કરે. ક્વોલિટી ગમે એટલી સારી હોય, કારણ કે ક્વોલિટી છે એ લોકોની સારી છે, જે 10 રૂપિયામાં તમને એ જ ક્વોલિટીમાં વસ્તુ આપે છે, તો એ વસ્તુમાં તમને 20 રૂપિયા તમારી પાસે શું કામ બગાડે. તો એટલા માટે જે તમારે સેલ્સ પ્રમોશનમાં જે પ્રાઇસ ફેક્ટર છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને પછી તમારે જ્યારે તમે વધારેમાં વધારે તમારા કસ્ટમર બેઝ વધતો જાય એમ તમે પ્રોડક્ટ નવી નવી લોન્ચ કરતા જશો. તમારા કસ્ટમરના ટેસ્ટ પ્રેફરન્સીસ જાણીને તમે પ્રોડક્ટ્સમાં કાંઈ જે એડિશન કરવાનું છે, ડિલિશન કરવાનું છે એ તમે કરશો. તો આ રીતે સેલ્સ પ્રમોશનની જે એક્ટિવિટી છે એ પણ માર્કેટિંગ મેનેજમેન્ટ જ હેન્ડલ કરશે. માર્કેટ રિસર્ચ, તો માર્કેટ રિસર્ચ છે એ એવું ફેક્ટર છે કે જે તમારે કન્ટિન્યુઅસ કરવું પડે. માર્કેટમાં તો વારંવાર ટેકનોલોજી ચેન્જ આવતા હોય છે, મોડર્નાઇઝેશન થાય એટલે જે મોડર્ન ચેન્જ આવતા હોય છે, સ્ટાઇલમાં ચેન્જ આવે છે,
કસ્ટમરના ટેસ્ટ અને પ્રેફરન્સીસમાં ચેન્જ આવે છે, તો એના પ્રમાણે તમારી પ્રોડક્ટ છે એ ચેન્જ કરવી પડે. ફોર એક્ઝામ્પલ, હવે આપણે અત્યારે મોડર્ન કલ્ચર છે, તો મોડર્ન કલ્ચર પ્રમાણે આપણે અત્યારે જો તમે જે સ્ટાઇલ, જે ટ્રેન્ડ ચાલે છે, જે ક્લોથ્સમાં ટ્રેન્ડ ચાલે છે, તો તમે પહેલાંના જે ટ્રેન્ડ પ્રમાણેના જે ક્લોથ્સ છે એ સેલ કરશો તો તમારા ક્લોથ્સ છે એ સેલ નહીં થાય. તમે અત્યારે જો જે મોડર્ન કલ્ચર છે એ પ્રમાણેના થિંગ સેલ કરશો, એ પ્રમાણેના સ્ટાઇલવાળા કપડાં સેલ કરશો તો તમારી પ્રોડક્ટ છે એ સેલ થશે, અધરવાઇઝ તમારી પ્રોડક્ટ છે એ સેલ નહીં થાય. તો આ રીતે માર્કેટ રિસર્ચ છે એ કન્ટિન્યુઅસ થશે તો તમે તમારી પ્રોડક્ટને ઇઝીલી સેલ કરી શકશો. સેલ્સ ફોરકાસ્ટિંગ, તો તમે પહેલેથી ઓલરેડી એક ટાર્ગેટ બનાવેલો હોય છે કે જે ટાર્ગેટ મુજબ તમે ફોરકાસ્ટિંગ કરી અને તમે સેલ કરતા હો છો. ફોર એક્ઝામ્પલ, તમે એવું વિચારેલું છે, તમે એક ટાર્ગેટ બનાવેલું છે કે 1000 ક્વોન્ટિટી સેલ કરવાની છે, તો એક ફોરકાસ્ટિંગ થઈ ગયું કે આટલું સેલ તો મારો ટાર્ગેટ છે આટલું કરવાનું છે. અથવા તો તમે સેલિંગ પાછળ છે એ 20,000 રૂપીસ છે એ તમે બગાડશો, પર યર 20,000 રૂપીસ છે તમે એક્સપેન્સ કરી શકશો અથવા તો કરશો. તો એક ફોરકાસ્ટિંગ છે, જે કેટલી તમને ઇન્કમ મળશે અને કેટલો તમે એક્સપેન્સ છે એની પાછળ કરશો એના માટેનું એક બજેટ રેડી કરવામાં આવે કે જેને કહેવાય સેલ્સ ફોરકાસ્ટિંગ. તો આ બધા છે એક્સપેન્સ કરવા માટે આપણે પહેલેથી જ પ્રોવિઝન બનાવેલી હોય છે, જેથી આપણે એમને કમઅપ કરી શકીએ. તો એને કહેવાય છે સેલ્સ ફોરકાસ્ટિંગ. સેલ્સ પ્રમોશન, જે આપણે ઓલરેડી ઉપર છે ડિસ્કસ કરી લીધું છે. સેલ્સ કંટ્રોલ, તો સેલ્સ કંટ્રોલમાં શું ઇન્ક્લુડ થશે તો કે સેલ્સ ઉપર કંટ્રોલ કરવાનું, મીન્સ કે આપણે જેટલી ડિમાન્ડ છે એટલું જ સેલ્સની ક્વોન્ટિટી છે આપણે મૂકવાની, નહીં વધારે મુકાઈ જશે, બરાબર છે, તો આપણી પ્રોડક્ટના ભાવ છે એ ઘટી જશે, બરાબર. અને જો ઓછી મુકાશે તો સ્કેરસિટી ઊભી થશે, સ્કેરસિટી ઊભી થશે તો તમારી બીજી જે તમારી જેવી જ પ્રોડક્ટ સેલ કરે છે તમારા કોમ્પિટિટર, બધા જ કસ્ટમર છે એમાં ટ્રાન્સફર થઈ જશે, જેનાથી તમને લોસ થવાની શક્યતા રહેશે. એટલા માટે તમારે સેલ્સ છે એના ઉપર કંટ્રોલ રાખવો પડે કે કેટલા ક્વોન્ટિટીની માર્કેટમાં જરૂર છે અને તમે કેટલી ક્વોન્ટિટી પ્રોડ્યુસ કરો છો. તો આ પ્રમાણે તમે સેલ્સ ઉપર કંટ્રોલ રાખી શકો છો. એ બધું કામ છે એ કોણ કરશે તો કે માર્કેટિંગ મેનેજમેન્ટ. સિલેક્શન ઓફ એન એડવર્ટાઇઝિંગ મીડિયા, તો એડવર્ટાઇઝિંગ મીડિયા જેમ તમને મેં આગળના પોઈન્ટમાં ડિસ્કસ કરેલું છે કે આપણે સેલ્સ કરવા માટે એડવર્ટાઇઝિંગ મીડિયાની જરૂર પડે. તો ફ્રી સેમ્પલ્સવાળું મેં તમને એક્ઝામ્પલ આપેલું હતું, પ્લસ તમે ન્યૂઝપેપરમાં તમે એડવર્ટાઇઝમેન્ટ આપશો, તમે ઘણીવાર જોતા હોય તો રેડિયોમાં તમને કન્ટિન્યુઅસ એડવર્ટાઇઝમેન્ટ આપતી હોય, તો તમે કન્ટિન્યુઅસ એડવર્ટાઇઝમેન્ટ આવે તો તમને એમ થાય કે એકવાર તો હું આ વસ્તુ ટ્રાય કરી દઉં. તો આ રીતે પછી તમે યુટ્યુબમાં કોઈ વિડીયો જોતા હોય તો એમાં તમને ઘણી બધી એડવર્ટાઇઝ આવે, ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ આવે છે, ઓનલાઈન તમે એડવર્ટાઇઝમેન્ટ આપી શકો છો, પછી ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપી શકો છો. તો આ રીતે ઘણા બધા વેઝ છે કે જે તમે તમારી જે પ્રોડક્ટ છે એના માટે કયો વે છે એ બેસ્ટ છે એ ચૂઝ કરી અને તમે એડવર્ટાઇઝમેન્ટ છે એ કરી શકો છો. જે માર્કેટિંગ મેનેજમેન્ટ છે એ ચૂઝ કરશે. તો આ આપણું હતું માર્કેટિંગ મેનેજમેન્ટ, કે જેમાં એના સ્કોપ અને ફંક્શન્સ છે આપણે ડિસ્કસ કરી લીધા છે, એનું મિનિંગ ડેફિનેશન ડિસ્કસ કરી લીધું છે. હવે જે નેક્સ્ટ કોન્સેપ્ટ છે ડિસ્કસ કરવાનું છે એ છે પર્સનલ મેનેજમેન્ટ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.